પોતાના અંગમાં વિષ ભરીને આવી છે સ્તનપાન કરાવવા, પણ એ આવી છે તો મને દૂધ પીવડાવવા ને દૂધ પાન કરાવવા તો આવીને, ભલે ભેગું ઝેર છે પણ દૂધ પાન તો કરાવશે ને. તો દૂધ પાન કોણ કરાવે? માં હોય એ જ કરાવે. તો એક રીતે આ પૂતના એ મારી માં થાય, કારણ કે એ મને સ્તનપાન કરાવવાની છે. તો આ કનૈયો એટલો બધો નિર્દય નથી કે જે માના સંબંધમાં થતી હોય એને નરકની ગતિ આપે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધવી લેભે ગતિમ દ્વા ચુતિનત્તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજે. મારા શરણમાં જે આવે ને એનો હંમેશા ઉદ્ધાર જ થાય, એનો ક્યારેય એની દુર્ગતિ ક્યારેય હું ન થવા દઉં. પ્રભુ કે હું બાવડું કોઈનું પકડું જ નહીં, અને જેનું પકડું એનું કોઈ દી છોડતો નથી, એનો ઉદ્ધાર કરીને જ મૂકું. આ પ્રભુનો સ્વભાવ છે. કરત કૃપા નિજ હસ્ત દે માથે. પ્રભુ તો જ બાવડું પકડે જો એ જીવનો ઉદ્ધાર થવાનો હોય, નહીતર પ્રભુ એની સામે નથી જોતા. આજે પૂતના આવી છે તો પ્રભુ એ વિચાર કરે છે, એક રીતે મારી માસી આધ્યાત્મિક રીતે દૂધ પાન કરાવે એટલે મારી માં રૂપ થાય. એ જ્યારે દૂધ પાન કરાવશે ને ત્યારે એને સ્નેહ આવે હૃદયમાં. હૃદયમાં બાળક પ્રત્યે સ્નેહ આવે ને ત્યારે જ દૂધ આવે. સાહેબ, સ્નેહ ન આવે તો દૂધ પણ ન આવે. સ્નેહ જ્યારે ઉભરાય ત્યારે દૂધમાં પણ ઉભરો આવે. આમ સાયન્ટિસ્ટો ડોક્ટરો કહે છે. એ સ્નેહનું પ્રતીક છે, દૂધ છે. તો એને મારા પ્રત્યે વાત્સલ્ય ભાવ આવશે, તો મારા પ્રત્યે જેને માં જેવું વાત્સલ્ય આવે એને કનૈયો ક્યારેય દુર્ગતિ ન આપી શકે. પ્રભુએ અગાઉથી નક્કી કરી લીધું, મારી માં યશોદાને જે ગતિ મળે એ જ હું પૂતનાને આપીશ. હવે આનાથી વધારે કૃપાળુ બીજો કયો ભગવાન હોય? પૂતના જેવી રાક્ષસીને પ્રભુ ગોલોકનું દાન કરે, આનાથી કૃપાળુ બીજા કયા ભગવાન હોય કે એના શરણે આપણે જઈએ? એટલે પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ છે સાહેબ. બધા માર્ગ શ્રેષ્ઠ જ છે, પણ પુષ્ટિ માર્ગ વિશેષ શ્રેષ્ઠ એટલા માટે છે કે એમાં પ્રભુ આપણું વર્ણન કરે છે. આપણે ભગવાનને ગોતવા નથી જવા પડતા. મર્યાદા માર્ગીઓને ભગવાન પોતાના ભગવાન કયા એ ગોતવા જવા પડે. ત્યારે અહીંયા આપણા પુષ્ટિ પ્રભુ એના લીલાના જીવોને પોતે ગોતે છે કે ક્યાં ક્યાં છે મારા લીલાના જીવો. એક એકને પકડી પકડીને પ્રભુ શરણમાં લીએ. આ છે પુષ્ટિ ભક્તિ, આ છે કૃપાનો માર્ગ. એટલે કનૈયો શ્રેષ્ઠ છે સાહેબ. એનાથી વધારે કૃપાળુ કોણ હોય? પૂતના દૂધપાન કરાવવા લાગી. યશોદાજી ગૌશાળામાં ગયા અને કનૈયાએ એમના અંગને એટલા બધા દબાવ્યા કે હવે પીડા થવા લાગી. કોઈ છે નહીં, કનૈયો, લાલા અને પૂતના બેજ છે. પૂતના કહે, લાલા હવે છોડી દે, હવે મને અતિ પીડા થાય છે. પ્રભુ દૂધ તો પીતા હતા, પૂતનાનો પ્રાણ પણ પીવે છે. સા મુંચ મુંચ મુચ્યતા મુચ્યતા. એ લાલા હવે મને છોડી દે, છોડી દે. કનૈયો કે આપણને પકડતા જ આવડે છે, છોડતા હું શીખો જ નથી. હવે પૂતના તારો ઉદ્ધાર કરીને જ મૂકું. પણ આ કેટલી ઘડી સહન કરે સુંદરતા. મૂળ રૂપમાં તો આવવું જ પડે. રાક્ષસીના રૂપમાં આવી અને પૂતના કનૈયાને પકડીને સાથે દોડતી જાય. બધા પ્રભુના મિત્રો વ્રજ ભક્તોને ખબર પડ્યા કે કોઈ પૂતના રાક્ષસી આપણા લાલાને લઈને જાય છે. યશોદાજીને સમાચાર મળ્યા. યશોદાજી તો એ જ વખતે રડવા લાગ્યા. ભોળા છે ને ભાઈ, એટલા રડે છે, અરે મારા લાલાને કંઈક થશે તો ચાલો ચાલો. બધાને સાથે લઈ પૂતનાની પાછળ દોટ મૂકે. પણ એટલી વારમાં તો પ્રભુએ પૂતનાના પ્રાણ ખેંચી લીધા. નિષ્પ્રાણ થઈ અને દેહ નીચે પડી ગયો. આપ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુ કહે છે, આ પંચપ્રભા વિદ્યાનો અવિદ્યાનો પ્રભુએ નાશ કર્યો. એટલે 5 ગાવમાં એનો દેહ પડ્યો.
યશોદાજીને બધા પધાર્યા, લાલાને પધરાવી લીધા. પણ લાલો તો ખડખડાટ હસે છે. બધા ગોપીજનો કહે, માં લાલાને કંઈ નથી થયું હો, તું ચિંતા ન કરતી, જો આપણો લાલો ખડખડાટ હસે છે. યશોદાજી હસવા લાગ્યા, પણ શંકાશીલ બહુ હતા આ બાબતમાં યશોદાજી. હો, લઈ લીધા લાલાને અને દોટ મૂકી અને ગયા ગૌશાળામાં. ગૌ રજ હતી એનાથી લાલાને માલિશ કરે, ગૌમૂત્ર હતું એનાથી લાલાને નવડાવ્યો, ગોબર હતું એ લાલાને સ્પર્શ કરાવે, અને ગાયનું પૂંછડું હતું ને 7 વખત ફેરવું લાલા ઉપરથી. મારા લાલાને કંઈક થઈ જાય તો. આટલા ભોળા છે યશોદા. સુંદર સ્નાન કરાવી, પિતાંબરો ધારણ કરાવી, પ્રભુને પલનામાં પધરાવી દીધા. યશોદાજી કે હવે ક્યાંય જવું જ નથી, હું લાલાની પાસે જ રહી. વળી બીજે દિવસે તો પાછા ભૂલી જાય યશોદાજી. આવા તો ભૂલકણાય હતા પાછા. પણ આટલો સ્નેહ હતો લાલા પ્રત્યે. અને અહીંયા નંદરાયજી પધાર્યા સાંજના સમયે. બધા મિત્રોએ કહ્યું, બધી વાત કરી, આ પૂતના રાક્ષસી છે મહારાજ. વસુદેવ નંદ બાબા કહે, મિત્રો 5 ગાઉમાં જેટલા વૃક્ષો પડી ગયા ને એ બધાના લાકડાની ચિતા ખડકો અને આ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. એમાંથી દુર્ગંધ આવી જોઈએ, એને બદલે સુગંધ આવે છે. અગરુ અને ચંદનની સુગંધ આવે છે. આવું કેમ બન્યું? પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો. સુખદેવજી કહે, અરે રાજા, પ્રભુનો જેને સ્પર્શ થાય ને એના જીવનની બધી દુર્ગંધીઓ દૂર થઈ જાય. પ્રભુએ એને મારી છે, એની વાસના પ્રભુએ ખેંચી લીધી ને એટલે એમાંથી હવે સુગંધ પ્રગટે છે. પૂતનાના ચરિત્રને કહી અને અહીંયા ધીરે ધીરે પ્રભુ હવે 108 દિવસના થયા. 108 દિવસના થાય ને બાળક એટલે પોતે પોતાની રીતે પડખું ફરે. આ નિયમ છે. અહીંયા શ્રીમદ ગોકુલમાં વ્રજમાં જ્યારે બાળક 108 દિવસનું થાય એટલે આજે પણ ત્યાં નિયમ છે. 108 દિવસનું બાળક થાય એટલે પાંસુ પરિવર્તનનો ઉત્સવ ઉજવવામાં આવે. પાંસુ પરિવર્તન એટલે અત્યાર સુધી માતા એને પડખું ફેરવી દેતા હોય, પણ 108 દિવસનું બાળક થાય એટલે પોતે પોતાની રીતે પડખું ફરે, એને કહેવાય પાંસુ પરિવર્તન. અને ગોકુલમાં આજે પણ એનો ઉત્સવ ઉજવાય છે. આપણે આ બાજુ જ કઈ નથી. ત્યાં 16 સંસ્કારો કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં, દક્ષિણમાં, બધે 16 સંસ્કાર છે. પુંસવન સંસ્કાર, નામકરણ સંસ્કાર, ચોલ સંસ્કાર, દોલારોહણ સંસ્કાર, આ બધા સંસ્કારો આજે પણ થાય છે. આપણે અહીં 2 જ સંસ્કાર રહ્યા. એક વિવાહ સંસ્કાર અને બીજો અગ્નિ સંસ્કાર. અને ઈ બેયમાંય નિરાત નથી સાહેબ. ઈ બેયમાંય નિરાત નથી. 11 વાગ્યા સુધી ડિસ્કા કરે ઓલા ડીજે માં, અને 11 વાગે વરાજા મંડપમાં આવે, અને પછી આવીને બ્રાહ્મણોને એમ કે, મહારાજ હવે જલ્દી કરજો. તો અત્યાર સુધી તું ક્યાં ગયો હતો? તું તો સવારે 5 વાગ્યાનો આવ્યો હતો, 11 વાગ્યા સુધી તું ડિસ્કા કરતો હતો, અને હવે 11 વાગે મંડપમાં આવીને પછી એમ કે હવે ઝડપ રાખ. હવે વિધિ કરવી કે ના કરવી? બ્રાહ્મણ જે નિયમ પ્રમાણે વિધિ છે એ તો કરાવવી ને. એમાં કેમ ઉતાવળ ચાલે? એના બદલે તમે 9 વાગે મંડપમાં આવી ગયા હોત તો 12 વાગ્યા સુધી બધી વિધિ થઈ જાય કે નહીં? નિરાતે પછી ભોજન કરો, 2 કલાક આરામ કરો અને 3 વાગે જાઓ. આપણા સમાજમાં થોડો બગાડ આવ્યો છે. હો, આવો મારી લાઈફની શરૂઆતમાં આજથી 22-25 વર્ષ પહેલા અમે કર્મકાંડ કરી. એટલે એ વખતે તો હું લગ્ન વિધિને એવું પણ કરાવતો. આપણા સમાજમાં ચિતાખાના ચોકમાં છે ને આપણો સમાજ જૂનો, ત્યાં મેં લગ્ન કરાવેલા છે. પણ 5 વાગ્યામાં આપણા વરરાજા મંડપમાં આવી જતા. 5
5 વાગે અમારે જુનાગઢમાં આવી જતા અને 7:30-8 વાગે ત્યાં અમે જાનને પૈડું સિંચી દેતા. હવે આપણામાં થોડો થોડો બગાડ આવ્યો, હવે 11 વાગે આવે છે અને આખો દિવસ થાય છે. આ બધા સમાજના રવેડે આપણે ચડ્યા છીએ ધીરે ધીરે. ડીજે ને ફીજે ને આન તેન ડિસ્કાન જરૂર કરાય, મારી ના નથી, સમય પ્રમાણે બધું કરવું જોઈએ, પણ ઘડિયાળમાં જોવાય. મારું કહેવાનો મતલબ, બ્રાહ્મણ પાસે પેલા મુહૂર્ત જોડાવે. હસ્તમેળાપનો સમય શું છે મહારાજ? એટલે દાદા સમય આપે કે 10 ને 10 મિનિટે હસ્તમેળાપનો સમય છે. નાચતા નાચતા આવે તો 11 ને 25 થઈ હોય. હસ્તમેળાપના સમય તો વયા ગયા હોય. પછી કાળ ચોઘડિયામાં કરાવે હસ્તમેળાપ. એને એમાં વાંધો નથી, પણ નાચી લેવું છે, ડિસ્કો કરી લેવો છે, સમયની સાથે કઈ લેવા દેવા નથી. કમસે કમ વિનંતી કરું, બધું કરો, ફોટા પડાવો, નાચો, ડીજે મગાવો, એમાં કઈ ના નથી. પણ જે બ્રાહ્મણો સમય આપે ને હસ્તમેળાપનો, એમાં કમસે કમ હસ્તમેળાપ કરાવતા જાઓ. આટલું થાય ને તોય એ વિવાહ સંસ્કારનો યોગ્ય તમને ફળ પ્રાપ્ત થશે. આજે 20-20, 30-30 લાખ રૂપિયાનો ખર્ચ કરે લગ્નમાં, અને જેના માટે ખર્ચ કરે છે એ વિવાહ સંસ્કાર યોગ્ય રીતે નથી થતા. એનું ફળ આપણે ભોગવવું પડશે. કમસે કમ એ વ્યવસ્થિત થવા જોઈએ. 2 સંસ્કાર રહ્યા આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં. એક વિવાહ સંસ્કાર ને બીજો અંતિમ સંસ્કાર. ન્યા પણ ઝડપ છે. ન્યાય હવે જલ્દી કરો, કેટલી વાર છે? અરે ભાઈ, કલાક તો રહેવા દે. એને જિંદગી આખી ઢસરડા એને જ કર્યા છે. કલાકે રહેવાનો અધિકાર એનો નથી. ન્યાય ઝડપ છે. તો અહીંયા વ્રજમાં તો 16 સંસ્કાર થાય. 5 પરિવર્તનનો હવે સંસ્કાર કરવામાં આવ્યો. બધા ગોપીજનોને, જો અહીંયા તો કંઈક બાનું જોતું હોય, હો ગોપીજનોને ઉત્સવનું કંઈક બાનું જોઈએ, બાનું જ ગોતતા હોય. કંઈક એવો ઉત્સવનું બાનું આવે એટલે બસ તરત જ ઉત્સવ ઉજવાય. એ જ આનંદ હતો વ્રજનો, અને આજે ઉજવાય છે. યશોદાજી બધાને આમંત્રિત કર્યા, બધા ગોપીજનો ભેગા થયા, બ્રાહ્મણોને બોલાવ્યા, 5 પરિવર્તનનો વિધિ કરાવવામાં આવ્યો. અને જ્યારે વિધિ પૂરો થયો, બધા ગોપીજનોને આમંત્રિત કર્યા, તો પછી કંઈક ભોજનની વ્યવસ્થા તો કરવી પડે ને. તો બીજું તો કંઈ હતું નહીં. એ વખતે મહી, માખણ, મિશ્રી એના માટ ભરી ભરીને ખૂણામાં એક ગાડું પડ્યું હતું વૃક્ષની નીચે. આ બધા માટ એ ગાડાની અંદર પધરાવ્યા. અને વિધિ પૂરી થઈ એટલે યશોદાજીએ પલના પધરાવી. પલના ક્યાં પધરાવ્યા? ગાડાની નીચે પધરાવ્યા અને પ્રભુને એમાં પોઢાડી દીધા. જો અહીંયા 2 તકલીફ થઈ પ્રભુને. એક તો ગાડાની નીચે પલના પધરાવ્યા, પ્રભુને એ ન ગમ્યું. અને બીજું, પ્રભુને પધરાવી અને યશોદાજી હવે રાસમાં પધાર્યા. બધા ગોપીજનો આવ્યા અને માં બધાની સાથે સુંદર રાસ કરે છે. એટલે પ્રભુને થયું કે મારા કરતા મારી માને રાસમાં વધારે રસ છે. એટલે પ્રભુને એમ થયું કે અન્યાશ્રય કરે છે. એટલે પ્રભુને 2 વાતની મનમાં ડંખ હતો. અને એટલામાં જ બધા ગોપીજનો રાસમાં એકદમ તરબોળ બન્યા. અને આ તરફ કંસરાયની બીજી પ્રસાદી પણ આવી. એનું નામ હતું શકટાસુર નામનો દૈત્ય હતો, જે પ્રભુને મારવા આવ્યો હતો. શકટનો અર્થ પણ ગાડું જ થાય. આ છે શકટાસુર. આ મામાની પ્રસાદી આવી. ભગવાને જોયું કે મામાએ પ્રસાદી મોકલી છે, તો આપણે માથે તો ચડાવવી જ પડશે. શકટાસુર દૈત્ય આવ્યો. શકટાસુરે વિચાર કર્યો કે આ ગાડામાં પ્રવેશ કરું અને ગાડા સહિત એ ઉડું અને પછી કનૈયાના પલના ઉપર પડું અને એનું પૂરું થાય. શકટાસુર દૈત્ય ગાડામાં ભરાયો. પ્રભુએ વિચાર કર્યો કે મામાની પ્રસાદીને ઠેકાણે તો પાડવી જ પડશે. પ્રભુએ પોતાનું દક્ષિણ શ્રી ચરણારવિંદનો અંગુષ્ઠ એ ગાડાને જ્યાં સ્પર્શ કરાવ્યો અને એ જ વખતે મહી માખણના માટ સહિત ભયંકર પ્રચંડ અવાજ થયો અને ગાડું એકદમ ગોળ ગોળ ફરતું ફરતું નીચે પછડાયું અને ધડામ એટલો અવાજ આવ્યો. મહી માખણના માટ તૂટ્યા
અને ગાડું પણ તૂટ્યું. યશોદાજીને સમાચાર મળ્યા અને યશોદાજીના શ્વાસ લેવાનું બંધ થયું. અરે મારો લાલો તો ગાડાની નીચે હતો, લાલાને કંઈ થયું તો નહીં હોય ને. યશોદાજી દોટ મૂકીને બધા ગોપીજનો આવ્યા, રાસ બંધ થયા. આવીને જોવે તો પ્રભુ તો ખિલખિલાટ હસે છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. જમણા શ્રી ચરણારવિંદનો અંગૂઠો પ્રભુ મુખમાં લઈને ચૂસે છે, આવી ક્રિયા કરે છે. યશોદાજી કહે લાલાને કંઈ થયું તો નથી. કંઈક થયું હોત તો હું નંદ બાવાને શું જવાબ આપો. ગોપીજનો કહે માં લાલાને કંઈ નહીં થાય, તું ચિંતા ન કર. અહીંયા મહાત્મા કહે છે મહી માખણનું ગાડું ભાંગ્યું. મહી માખણનું ગાડું ભાંગે જ કે ના ભાંગે? હે, ગાડામાં શું ભરાય અને પ્રભુને ક્યાં પધરાવાય? જો યશોદાજીએ ભૂલ કરી હતી એટલે ગાડું પ્રભુએ ભાંગ્યું. ગાડાની અંદર પ્રભુના પલના પધરાવાય અને મહી માખણના માટ ગાડાની નીચે પધરાવાય. યશોદાજીએ ઊંધું કર્યું. ગાડાની અંદર મહી માખણના માટ, મહી માખણના માટ એટલે સંસારને ભર્યો. આ સંસાર રૂપી ગાડામાં સંસાર ન ભરાય, એમાં પ્રભુના પલના પધરાવી દેવાય તો આપણું ગાડું સમૂહ સૂત્રું પાર ઉતરી જાય. નહીતર તો ગાડા ભાંગે ભાંગે ને એ ભાંગવાના જ છે. સંસારમાં જેટલા મહી માખણ સંસારના પદાર્થો ભરશો ને એટલું ગાડું વેલું ભાંગવાનું. આપણા સંસાર રૂપી ગાડામાં પ્રભુને પધરાવી દો તો એ ગાડું સમૂહ સૂત્રું પાર ઉતરી જાય. જેના જેના ગાડામાં પ્રભુ પધારતા હતા ને એના ગાડા સમૂહ સૂત્રા પાર ઉતરી ગયા હો. અરે દૂર જવાની જરૂર નથી. આપણે જે ભૂમિમાં બેઠા છીએ ને દ્વારિકામાં, પેલો ડંકપુરી થી બોડાણો દર પૂનમે આવતો હતો. એને નિયમ હતો દર પૂર્ણિમાએ દ્વારિકાધીશ પ્રભુના શ્રી ચરણારવિંદમાં તુલસી પત્ર સમર્પિત કરવાનો એનો વર્ષોનો નિયમ હતો. દર પૂનમે એક અને પાછા ચાલીને આવે હો. ડંકપુરી થી ચાલીને આવે અને એ બોડાણો હાથમાં તુલસી દલ લઈ અને અહીંયા દ્વારિકાધીશને પૂનમના દિવસે પહોંચે. પૂનમને દિવસે દ્વારિકાધીશના શ્રી ચરણોમાં તુલસી સમર્પિત કરે. એક રાત્રિ રોકાય. બીજે દિવસે સવારે બોડાણો પાછો ચાલતો જાય અને અમાસને દિવસે પાછો ડંકપુરી પહોંચે. એક રાત્રિ રોકાય અને એકમ નદી પાછો ચાલતો થાય. આખી જિંદગી રસ્તામાં જ પસાર કરી ભાઈ. એના ગાડામાં દ્વારિકાધીશ પ્રભુ હતા હો. એટલે એનું ગાડું સમૂહ સૂત્રું પાર ઉતરી ગયું સાહેબ. એના ગાડા ભાંગે નહીં, ગાડા આપણા જ ભાંગે. કારણ કે આપણા કઈ ઠેકાણા નથી. મેં તો તુલસી એ રોપાયવા જમણા હાથ, દિવસે ચાલતો ચાલતો આવે. પૂનમના દિવસે દ્વારિકાધીશના શ્રી ચરણારવિંદમાં તુલસી પત્ર સમર્પિત કરે. આમ કરતા કરતા આ બોડાણો મોટી ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ સાહેબ. અને જ્યારે બોડાણો વૃદ્ધ થયો, પછડાતો ઠેબા ખાતો પડતો આખડતો બોડાણો આવે. અને જ્યારે બહુ ઉંમર મોટી થઈ, દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું બોડાણા ભાઈ હવે તું ન આવતો, હવે તું ઘણા વર્ષ આવ્યો, હવે આવવાનું બંધ કરી દે, હવે તારી ઉંમર થઈ ગઈ, હવે ન આવતો.
બોડાણો કહે દ્વારિકાધીશ, તમે કહો કે ન આવતો, પણ પ્રભુ જ્યાં સુધી આપનું દર્શન ન કરું ત્યાં સુધી આ બોડાણાને હૃદયમાં શાંતિ નથી થતી મહારાજ. હું કેમ કરીને ન આવું? મને એક તાલાવેલી સતત રહે છે ક્યારે મારા પ્રભુનું દર્શન કરવું. એટલે હું તો આવીશ જ. પડતો આખડતો બોડાણો પહોંચે અને પછી તો જ્યારે શરીર એકદમ કૃશ બની ગયું, કેટલી વખત પડે આખડે વળી ઊભો થાય અને ચાલીને જ આવવાનું વ્રત હતું. એક વખતે દ્વારિકાધીશ પ્રભુ બોડાણાને કહે, બોડાણા હવે બસ ભાઈ, તારું દુઃખ મારાથી હવે સહન નથી થતું, હવે તું ન આવતો. બોડાણો કહે દ્વારિકાધીશ પ્રભુ, તમને મારી આટલી બધી ચિંતા થાય છે? બોલે હા, તું મારો ભક્ત છો, તારી મને ચિંતા ન થાય? પ્રભુ આટલી બધી ચિંતા થાય? બોલે હા. તો એક કામ કરો ને પ્રભુ, મને ધક્કા ખવડાવો મટાડતો હોય તો આપ જ ડાકોર પધારો ને. તમે પધારો તો મારે આવવાનું બંધ થઈ જાય. દ્વારિકાધીશે ગુપ્તમાં બોડાણા સાથે ચર્ચા કરી. બોડાણા, મારી ઈચ્છા તો એ જ છે કે હું ડંકપુરી પધારું, પણ ઘણા બધા પ્રતિબંધ છે. મહારાજ, કયો પ્રતિબંધ? આપને આવવું હોય તો કોણ ના પાડે? આપ પધારો. બોડાણા, બીજી કોઈ તકલીફ નથી. અહીંના જે બ્રાહ્મણો છે ને, એનો હું એકનો એક આધાર છું. અહીંયા વટે માર્ગો આવે, યાત્રાળુઓ આવે, એ બ્રાહ્મણોને કઈ ભેટ સોગાદ આપે, એને ભોજન કરાવે. આ ગુગડી જે બ્રાહ્મણો છે એનો હું એકનો એક આધાર છું, અને મને સૌથી પ્રિય મારા બ્રાહ્મણો છે. જો હું ડાકોર પધારી જાઉં, યાત્રાળુઓ આવતા બંધ થાય, મારા બ્રાહ્મણો હેરાન થાય, એવું હું ક્યારેય ન કરી શકું. અને કદાચ મને ઈચ્છા થાય આવવાની, તોય બોડાણા આ બ્રાહ્મણો મને નહીં આવવા દે. બોડાણો કહે, મહારાજ, બ્રાહ્મણોને પૂછીએ તો ખરા, બ્રાહ્મણોની શું ઈચ્છા છે? અને એ વખતે બ્રાહ્મણોને જ્યારે ભેગા કર્યા, દ્વારિકાધીશે એ ચોકમાં સભા ભરાણી. બોડાણાએ કહ્યું, મારે દ્વારિકાધીશને ડંકપુરી પધરાવી જવા છે, બોલો તમારી શું ઈચ્છા છે? બધા મહાત્માઓ આવી વાત લખે છે. આ ઐતિહાસિક વાત છે. સત્ય શું હોય એ તો ભગવાન જાણે, પણ આપણા સાહિત્યકારો આવું કહે છે કે એ વખતે બ્રાહ્મણોએ એમ કહ્યું કે ભગવાનની જે સ્વરૂપ છે એની ભારોભાર બોડાણા, જો તું અમને સોનું આપને તો તું ભગવાનને પધરાવી જઈશે, તો કઈ વાંધો નહીં, એમાંથી અમે અમારી જીવિકા ચલાવશું, જે સોનું મળશે એમાંથી. અને બોડાણાને શું સૂઝ્યું, એને હા પાડી દીધી. હા, જાઓ, પ્રભુની ભારોભાર હું તમને સોનું આપી. અને એ જ વખતે ત્રાજવા મગાવવામાં આવ્યા. પ્રભુના સ્વરૂપને એક ત્રાજવામાં પધરાવ્યું. અને બોડાણો હવે મૂંઝાણો. બોડાણા પાસે ક્યાં કઈ હતું ભાઈ? કઈ હતું તો નહીં. બસ ઉતાવળમાં અને એક આવેશમાં બોડાણાએ હા પાડી દીધી હતી. બ્રાહ્મણો કહે, લાવ સોનું મૂક. હવે બોડાણો મૂંઝાણો, નેત્રમાં જલ ભરાયા. દ્વારિકાધીશના મંદિરમાં જઈને કહે, પ્રભુ મારી લાજ રાખ, મારી પાસે ક્યાં કાંઈ છે? દ્વારિકાધીશ કહે, તારી પાસે છે, શું કામ નથી? આ કાનમાં વાળી પહેરી છે સોનાની, એ વાળી તો મૂકી દે. બોડાણો કે પણ વાળીમાં આ ક્યાં તમારું સ્વરૂપ આટલું અદ્ભુત, આટલું ભારે કમ, અને ક્યાં સોનાની વાળી? દ્વારિકાધીશ કે પણ મૂક તો ખરા, હું કહું એટલું તો કર. સોનાની વાળી કાઢીને પધરાવી. એમ પ્રભુ થોડા તોરાય ભાઈ? બોડાણો રડે છે, પ્રભુ મારી આબરૂ. દ્વારિકાધીશ કે ચિંતા ન કર બેટા, તું દર પૂનમને દી મને શું ધરવા આવે છે? બોલે તુલસી પત્ર
જા લઈ આવ મંદિરમાંથી. એ તારા શ્રદ્ધાના તુલસી પત્ર પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ મેં ભક્તા પ્રયચ્છતિ. અને એક તુલસીનું પત્ર પધરાયું અને તરાજુ ઊંચું થયું સાહેબ. એ જીવા ગુણ તો ગોવિંદ ગવાણા, એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ને પાંદડે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ મેં ભક્તા પ્રયચ્છતિ. એક તુલસીનું પત્ર પધરાયું અને પ્રભુ તોરાઈ ગયા. ઓડાણાને તુલસી પત્રમાં પ્રભુને તોરી ગુગળી નાથ એ છેતરાણી. અને આ તરફ પ્રભુને પધરાવી ગાડામાં પધરાવ્યા. બ્રાહ્મણો કહે અમે છેતરાયા. પ્રભુ તોરાયા. પ્રભુને ગાડામાં પધરાવી અને બોડાણો વૃદ્ધ બહેનો છે ધીરે ધીરે ગાડાને ચલાવે. ગામની બહાર જ્યારે પધાર્યા દ્વારિકા નાથે કહ્યું બોડાણા એક કામ કર, ગાડાને ઊભું રાખ, તું અહીંયા પાછળ આરામ કર, તારું ગાડું હવે હું ચલાવું. અને પ્રભુ સમૂહ સૂત્રું ગાડું ડંકપુરી પહોંચાડી દીધું સાહેબ. જેના ગાડામાં પ્રભુ બિરાજતા હોય એના ગાડા સમૂહ સૂત્રા પાર ઉતરી જાય. તો ગાડામાં સંસારને ન ભરાય, ગાડામાં કેને પધરાવાય? પ્રભુને પધરાવાય. અરે આ તો દ્વારિકાની વાત થઈ, અમારા જુનાગઢની વાત. ક્યાંય દૂર જવાની જરૂર નથી. એ દૂરના નહીં પણ નજીકના જાણજો. એ નરસિંહને, નરસિંહ મહેતા 52 વખત પ્રભુ પધાર્યા, 1-2 વખત નહીં. દર વર્ષે નરસિંહ મહેતાના મોટા ભાઈ હતા ને વણસીધર મહેતા, દર વર્ષે શ્રાદ્ધ કરે પોતાના પિતાનું. અને શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડે વણસીધર મહેતા. એ થોડા પૈસા વાળા હતા. અને નરસિંહને એના પત્ની મેતીને પણ ભોજનનું આમંત્રણ આપે. ભાદરવા મહિના મેતી અને નરસિંહ મહેતા દર વર્ષે ભોજન કરવા જાય. પણ પોતાના ઘરમાં તો કઈ હતું નહીં. ખટ દામોદર ભગવાન બિરાજતા હતા. ક્યારેક 5 દિવસના ઉપવાસ થાય, ક્યારેક 7 દિવસના થાય. નરસિંહનું તો ખાતું જવું હતું ભાઈ, કઈ કામ ધંધો તો નહીં. વૈષ્ણવોની સાથે કરતાલો વગાડે, પ્રભુનું ભજન કરે, આરાધન કરે, આ સિવાય કઈ ધંધો નહીં. પ્રભુના પ્યારા ભક્ત હતા ભાઈ. દર વર્ષે શ્રાદ્ધ આવે, વણસીધર મહેતા શ્રાદ્ધ કરે. નરસિંહ એના પત્નીને ભોજન માટે આમંત્રણ આપે. નરસિંહ એના પત્ની ભોજન કરવા જાય. પણ જ્યારે ભોજન કરવા બેસે વણસીધર મહેતા અને એના પત્ની એને મેણા મારે. અમે તો મોટા ગુડાણા, અમે ક્યાં જઈએ? પિતાજીનું શ્રાદ્ધ તો અમારે જ કરવું પડે ને. આ નરસિંહ જો જમવા આવે ટાણે, એને તો કઈ પડી નથી. નરસિંહ તો મોટા ભાઈ જાણીને, મોટી ભાભી જાણીને બધું સહન કરે, પણ મેતીથી સહન ન થાય. એક લાડુ ખાય અને 3 લાડુનું લોહી બળી જાય. 1 વર્ષ વ્યતીત થયું, શ્રાવણ મહિનો આવ્યો. નરસિંહ મહેતાને પાસે બોલાવીને કહે, મહેતાજી આજ વખતે મોટા ભાઈને ત્યાં શ્રાદ્ધમાં આપણે જમવા નથી જવું. હો, એ જમાડે એનાથી મેણા વધારે મારે છે. આ મેણા ખાવા જ જવાનું? એક કામ કરીએ મહેતાજી,
પિતા એનાય છે ને પિતા આપણાય છે. એક કામ કરીએ, આજ વખતે આપણા ઘરે શ્રાદ્ધ કરીએ. ભલે ને આપણે નાગરીનાથ ન જમાડી શકીએ, 3 બ્રાહ્મણનું મહત્વ છે શ્રાદ્ધમાં જમાડવાનું. 3 બ્રાહ્મણ, તો 3 બ્રાહ્મણને તમે આમંત્રણ આપજો. વધીને 5 બ્રાહ્મણ. 5 બ્રાહ્મણ જમે એટલું તો થઈ જશે મહારાજ. મારી જૂની એકાદી વાળી છે સોનાની, વેચી નાખશું અને પિતાજીનું શ્રાદ્ધ કરશું. નરસિંહ મહેતા માની ગયા કે ભલે મહેતી, આજ વખતે આપણા ઘરે શ્રાદ્ધ કરીએ. પછી નરસિંહનું ક્યાં નક્કી હોય? શ્રાદ્ધ કરવાનું નક્કી થયું. મહેતી 5 બ્રાહ્મણનું સમજે છે અને મહેતાજી આખી નાગરી નાથને આમંત્રણ દઈ આવ્યા કે આવતીકાલે સાગમટે બધાય ભોજન કરવા પધારજો. અને એ વખતના નાગરો ભાઈ જુનાગઢ ચોરે બેઠા બેઠા પંચાયત કરે, પાન મોઢામાં રહી ગયા અને બેઠા બેઠા વાતો કરે કે આ ભગતડો 5 દિવસ ઠાકોરજીને ભોગ ધરતો નથી અને આખી નાગરી નાથને જમવાનું આમંત્રણ આપ્યું. આ કેવી રીતે જમાડશે? મેતીને આ વાતની કાંઈ ખબર નથી. એને એમ કે 3 કે 5 બ્રાહ્મણો આવશે તો થઈ જશે. શ્રાદ્ધનો દિવસ આવ્યો. નરસિંહ મહેતાને કહ્યું, મહેતાજી બીજું તો બધું સીધું સામાન મેં કરી લીધું છે, એક ઘી ઘટે છે. એક કામ કરો ને મહારાજ, 2 શેર ઘી તો લઈ આવી આપો. કોઈ દુકાન વાળાને કહેજો થોડા દિવસ ખોબરી જાય, પૈસા આપણે એના વ્યાજ સહિત આપી દેશું. મહેતાજી કહે ભલે દેવી. નેત્રમાં જલ ભરાયા. બધું છે, ઘરમાં ઘી નથી સાહેબ. પિતાનું શ્રાદ્ધ કરો. તપેલી હાથમાં લઈ અને મહેતાજી ચાલતા થયા. મેતે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. ચૈત્ર માસ ચાલે છે ને અત્યારે, આ પિતૃ પક્ષ ચાલે છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ગાઈએ ને આપણા પિતૃઓની ઉત્તમ ગતિ થઈ જાય સાહેબ. એટલા માટે શ્રાદ્ધનો વિષય લીધો. સમય પસાર નથી કરતો. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ધ્યાન ધરો, ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. આજે મહેતાજી મહેતાજી કરીને એ જુનાગઢના બધા નાગર લોકો નરસિંહ મહેતાના ટેચ્યુને આજે ફૂલની માળાઓ પહેરાવે. એ આજે એ વખતના એ સમાજે નરસિંહ મહેતાને 1/2 કિલો ઘી નથી આપ્યું હો સાહેબ. ભગત એમનેમ નથી થવાતું. ભક્તિ ખાંડાની ધાર કીધી છે સાહેબ. એની બધી જ પરીક્ષાઓમાંથી પસાર થયા. જુનાગઢના એ વખતના વેપારી કોઈ 1/2 કિલો ઘી નથી આપ્યું મહેતાને. એક વેપારીને ત્યાં ગયા, જય શ્રી કૃષ્ણ કર્યા. પેલો વેપારી કહે, મહેતાજી પધારો પધારો, આજ તો તમે મારી દુકાને? બોલે હા ભાઈ, આજે પિતાજીનું શ્રાદ્ધ છે, મારે 2 શેર ઘી જોઈએ છે, જો હોય તો આપ. પેલો કહે હોય જ ને, ઘી કેમ ના હોય? ગાયનું ચોખ્ખું ઘી છે, કેટલું આપું બોલો? ભાઈ 2 શેર જ જોઈએ, ઘી આપ. ઘી જ્યાં ધડો કર્યો, તપેલીમાં ઘી નાખ્યું અને એ જ વખતે નરસિંહથી ન રહેવાનું. મહેતાજી કહે ભાઈ જો ઘી આપે નો વાંધો નહીં, પણ અત્યારે
રોકડા પૈસા મારી પાસે નથી હો ભાઈ, જ્યારે થશે ને તારા વ્યાજ સહિત આપી દઈશ, પણ અત્યારે નથી. પેલો વેપારી કહે મહેતાજી હું તમને એક વાત કહેતા ભૂલી ગયો. નરસિંહ કહે બોલો. અરે બીજું કઈ નહીં, તમે પૈસા ન દો તો કઈ વાંધો નથી, પણ આ ઘી તમારે શેમાં ઉપયોગ કરવો? બોલે શ્રાદ્ધમાં. અરે તો બહુ તકલીફ વાળું થશે. કેમ? અરે આ ઘીમાં કાલે ગરોડી પડી હતી, આ ઘી જો ચાલે એમ હોય તો લઈ જાઓ. પેલો હોશિયાર હતો વેપારી. નરસિંહ કહે ભાઈ તો તારું ઘી કાઢી લે, આ ઘી ન ચાલે શ્રાદ્ધમાં. પેલા એ આમ આંગળી મારીને કાઢી લીધું, ટીપું એ કઈ ન રહેવા દીધું. નરસિંહને કહે જય શ્રી કૃષ્ણ. વળી આગળ ચાલે, વળી કોઈ મસ્કરી કરે. આ તો પ્રભુના પ્યારા ભક્ત છે ભાઈ નરસિંહ. એક વૈષ્ણવ જનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. એક વૈષ્ણવ જનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણી ધરનું ધ્યાન ધરે. એક પરમ ભગવદીય વૈષ્ણવની હાટ હતી, દુકાન હતી. નરસિંહ મહેતાને કહે પધારો, આજ મારા પિતૃ પ્રસન્ન થયા કે તમારા જેવા ભક્તરાજ આજ મારી દુકાને પધાર્યા, આવો પધારો. આમ કહીને આસન આપ્યું, બેસાડ્યા નરસિંહને. નરસિંહ મહેતાજીને કહે ભક્તરાજ બોલો શું લેવા માટે પધાર્યા? અરે ભાઈ આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે, મારે 2 શેર ઘી જોઈએ છે, પણ પેલા ચોખવટ કરી દઉં, મારી પાસે રોકડા પૈસા નથી હો, જ્યારે થશે ત્યારે આપી દઈશ. પેલો વેપારી કહે મહેતાજી તમે તો રોકડા નથી ને આપી દેવાની વાત કરો છો, મારે તો તમારા મુદલ પૈસા જ નથી જોતા. જાઓ, મારે તમને એમનેમ ઘી આપવું છે અને ક્યારેય પૈસા દેવા ન આવતા, જોઈએ એટલું ઘી લઈ જાઓ. પણ એક શરત છે મારી, તમે પ્રભુના કીર્તનો સુંદર બોલો છો, કેટલા વખતથી કીર્તન નથી સાંભળ્યા. મહેતાજી કૃપા કરીને એકાદું કીર્તન સંભળાવો અને પછી તમે ઘી લઈને જાઓ. હવે આને તો દોડવું તું ને ઢાળ જડ્યો ભાઈ. મહેતાજી તો રાહ જ જોતા હોય કે કોઈ સત્સંગની વાત કરે. શ્રાદ્ધે ભૂલાઈ ગયું ને ઘરે ભૂલાઈ ગયું ને ઘી ભૂલાઈ ગયું. ઘૂઘરા બાંધા અને વિઠ્ઠલ વિઠ્ઠલ શરૂ થયો. બપોરના 11:30 વાગી ગયા. વા નાગરી નાથ જુનાગઢની રાહ જોઈને બેઠી કે ક્યારે નરસિંહ બોલાવા આવે. વળી અમુક વડીલો હતા, અમુક અછપરા હતા, ઈ કહે ઘેરે જમી આવો અને પછી બેસો આયા. યા એના ઘરમાં ભૂખની તાણ છે કે આપણને જમવા બોલાવે? ત્યાં કોણ રાહ ન જોતા, કોઈ ઘેરે જમવાનું કહી દેજો. નરસિંહ બીજાના ઘેરે જમવા જાય, આપણને શું જમવા આવે? વળી અમુક નાગરો કહે નાના જમવાનું કીધું તો આપણે રાહ તો જોવી જોઈએ ને 12 વાગ્યા સુધી, પછી કઈક વિચારીએ. અહીંયા વૈકુંઠાધિપતિને તાપ થઈ ગયો, કારણ કે નરસિંહને તો કઈ લેવા દેવા નહીં, એ તો કીર્તન ઉપર કીર્તનો બોલે, નાચે અને કરતાલો વગાડે. પ્રભુને તાપ થયો, હવે આની આબરૂ મારે જ બચાવવાની છે. મેતીને કહ્યું બધી સામગ્રી સિદ્ધ કરાવો. બધા અનુચરોને સાથે લઈ પ્રભુ બધી સામગ્રી, સોનાના પાટલા, સોનાની થાળીઓ, સોનાની ચમચી, સોનાના વાટકા, બધા ગોરાણી માવો માટે સાડીઓ, બ્રાહ્મણો માટે ધોત વસ્ત્રો, બધી ભોજનની સામગ્રીઓ લઈ લઈ અને વિમાન આવવા લાગ્યા. કોઈ જુનાગઢ વાસીઓને ખબર નથી આ વાત. નરસિંહના ઘર પાસે મોટો પટ હતો, એમાં રસોડાઓ મીંડા સિદ્ધ થવા. એવા સુંદર રસોઈ બનાવી
અને દાળનો જ્યાં વઘાર થયો ને, પેલા નાગરો બેઠા હતા ને બ્રાહ્મણો ચોરે, એની ચોટલીઓ મંડી ઊભી થવા કે આ આવી સુંદર દાળ, આવો દાળનો સ્વાદ તો જિંદગીમાંય આવ્યો નથી. થયું કે નક્કી નરસિંહને ત્યાં કઈક રસોઈ તો બનતી લાગે. એક વડીલે ટાબરિયું નીકળ્યું, એને કીધું એ અહીંયા આવ. ક્યાં જાસ? બોલે ઘેરે. ઘેરે નથી જાવું. નરસિંહના ઘર પાસે શેરી છે ને, ત્યાંથી આમ છુપાઈને જો કે નરસિંહના ઘર પાસે કાંઈ રસોડું બને છે. આ દાળની સુગંધ આવી ક્યાંથી? આખા જુનાગઢમાં આની સુગંધ વ્યાપ્ત થઈ ગઈ, અને આવી સુગંધ કોઈ દી આવી નથી જિંદગીમાં. પેલો બાળક હતો, ધીરે ધીરે ધીમા પગલે છુપાઈને જોવે, અને જોઈને એકદમ દોટ મૂકીને આવ્યો. કહે દાદા, ત્યાં તો કેટલા બધા માણસો રસોઈ બનાવે છે, અને એટલી સુગંધ આવે છે, જિંદગીમાં કોઈ દી આવી વસ્તુ ખાધી ના હોય. બધાને મોઢામાં પાણી આવવા લાગ્યા. મારે જાજી વાતે નથી કરવી, આપણે 11:15 થવા આવ્યા. પણ એટલું સુંદર બનાવ્યું છે રસોઈ. બધા નાગરો રાહ જોઈને બેઠા કે ક્યારે બોલાવે. વળી એક બે જણા તો વિચાર કરે કે આ રસોડા કોણ કરે છે, ક્યાંથી આવ્યું આ બધું, આના ઘરમાં તો ખાવા ધાન નથી. એક બે વળી કહે, અરે ક્યાંક ધાડ પાડી આવ્યો હોય છે નરસિંહ, કોકને લૂંટી આવ્યો હોય, નહીતર એના ઘરમાં ક્યાં હતું. બરાબર 12નો સમય થયો. બ્રાહ્મણો આવ્યા, તર્પણો કરાવ્યા, વાસ નખાણી, અને હરિહરનો સાદ પડ્યો. ચાલો બધા ભોજન કરવા. ગામમાં સાદ પડ્યો, અને બધા નાગરો ધોતીને બંડી પહેરી પહેરી અને પહોંચી ગયા. હો ભાઈ, સુંદર આસનો નખાણા. ત્યાં તો મંત્રથી રસોઈ થતી હતી સાહેબ. પ્રભુ ખુદ રસોઈ સિદ્ધ કરે, એમાં બાકી શું હોય. પ્રભુ નરસિંહનું રૂપ લઈને પધાર્યા. બધાને એમ થાય કે આ નરસિંહ મહેતા જ છે. અરે ખુદ મેતી ન ઓળખી શક્યા. મેતી પાસે પ્રભુ પધાર્યા, અને મેતીને કહે દેવી. મેતી કહે, આ આટલું બધું રસોડું, આટલા લોકોનું ભોજન, આપણે તો 5 જણાની વાત થઈ હતી. બોલે હા દેવી, પણ હવે મને એમ થયું કે 5 ને કહીએ એના કરતા આખી નાત જમાડી દઈ. મેતીને મનમાં પ્રશ્ન થાય છે કે આ બધું આવ્યું ક્યાંથી. હું આને પરણીને આવીને તે દિવસે મને સાડી લઈ દીધી હતી, આ એની એ સાડી, એમાં એટલા થીગડા દીધા છે, એનો મૂળ કલર મને યાદ નથી. આ બધા જમીને જાય ને એટલે નરસિંહ મહેતાનો વારો પાડી દેવો છે કે આટલું હતું તો મને એક સાડી ન લઈ દીધી. અને આના માટે આ બધી વ્યવસ્થા, આટલા બ્રાહ્મણો, આટલા ભોજનની વ્યવસ્થાઓ, આટલા પદાર્થો બનાવ્યા. નક્કી આની પાસે ક્યાંક છુપાવેલું ધન છે, અને મને સાડી ન લઈ દીધી. ગોરાણી માને બસ આ જ તકલીફ હતી મેતી. આ બધા જાય એટલી વાર છે, મહેતાજીને બરાબરના લેવા છે. મહેતાજી કે પછી ઉભો રહી બીજો હોય ને, તમારી દાઢ ખાવા. બધા બ્રાહ્મણો આવ્યા, સુંદર ભોજન પીરસાયા. મગન ખાઈએ 25, દાલ 20 કટોરા. આનું વર્ણન છે. મગન ખાઈએ 25 એટલે 25 લાડવા દાયબા મગન નામના બ્રાહ્મણ, અને 20 કટોરા તો દાળ પી ગયા. આ બધા કરુણાશંકર ને મહાશંકર બધા જેટલા ભૂદેવો હતા બધા આવ્યા છે. હો, કોઈએ 20 ને કોઈએ 25 દાયબા. આ તો પ્રભુની મંત્રની શક્તિથી બનેલી રસોઈ હતી સાહેબ. સુંદર ભજીયા, કોઈ આખા મરચાના. થઈ જાય હો ટાઈમે, કઈ ચિંતા ના કરતા.
બધાય સુંદર ભોજન કર્યા. પ્રભુ કહે મેતી આ બ્રાહ્મણોને બધાને જમાડ્યા છે તો સોનાના પાટલા અને જે થાળીઓ આપી છે એ બધાને આપી દઉં ને. મેતી કે આ સોનાના પાટલા ક્યાંથી આવ્યા, આ થાળીઓ ક્યાંથી આવી? મને એક સાડી ન લઈ દીધી અને આને સોનાના પાટલા આપે છે. આ બધાને જવા દો એટલી જ વાર છે. બધા ભોજન કરીને ગયા. પ્રભુના અનુચરો ગયા. બપોરે 2 વાગી ગયા. ત્યારે વાં નરસિંહને હવે યાદ આવ્યું. પેલા વેપારીને કહે ભાઈ બહુ મોડું થઈ ગયું, મને જલ્દી ઘી આપ, મારા પિતાનું આજે શ્રાદ્ધ છે. 2 વાગ્યા. મેતી રાડો પાડતી હશે. તપેલીમાં ઘી લઈ અને આ નરસિંહ ત્યાંથી દુકાનેથી નીકળ્યા અને આ નરસિંહ ઘેરેથી નીકળ્યા. મેતીને કહે મેતી કે ઉભા રહ્યો, મારે તમારું કામ છે. પ્રભુ કે હમણાં નહીં, આગળ આવું. હું દામોદરજી સ્નાન કરીને આવું ને દેવી, પછી આપણે ભોજન કરીએ. મેતી કે આ ઉભા રહે તો સારું, મારો બધો બળાપો તો કાઢી લઉં. સાડી નો લઈ દીધી, બોલો. આને મનમાં ઈ જ હાલે. પ્રભુ ખટ દામોદર ગયા અને પેલા સાચા નરસિંહ મહેતા ઘેરે પધાર્યા. અને આવતા હોય એનો તો વારો જ પડી જાય ને. પછી આવીને કહે દેવી મેતી મને ક્ષમા કરજો, બપોરે બહુ મોડું થયું, હજી આપણે બ્રાહ્મણોને માટે રસોઈ બનાવવાની છે. દેવી મને માફ કરજો, તમારી તો મને ખબર છે ને, મારી તમને ખબર છે ને. એકવાર કીર્તનમાં લાગી જાઓ પછી આપણો ધડો ન હોય. મેતી હવે બહુ ક્રોધમાં છે અને કહે છે મહેતાજી હવે તો બંધ કરો, આ બધી બનાવટ હવે તો બંધ કરો. નરસિંહ મહેતા કહે કઈ બનાવટ? અરે આખી નાગરી નાતને જમાડી દીધી, સોનાના પાટલા, સોનાની થાળીઓ, ગોરાણી માયુને બધીને એક એક સાડી, આ બધાને ધોતી, માથે પાછા દક્ષિણા આપી. અને મને પરણીને આવી ત્યારથી અત્યાર સુધીમાં એક સાડી ન લઈ દીધી. મહારાજ આ અન્યાય ન કહેવાય? પેલા સાચા નરસિંહના નેત્રમાં જલ ભરાયા. અરે મેતી પણ ક્યારે કોને જમાડ્યા? કારણ કે એને તો કઈ ખબર જ નથી આ બાબત. દેવી કોને જમાડ્યા, ક્યારે જમાડ્યા? અરે મહારાજ હવે બનાવવાનું બંધ કરો તો સારી વાત. નરસિંહ કહે તું આ બધી વાત સાચી કરે છે? અરે હું ખોટું બોલું છું મહારાજ? આપણા ખટ દામોદર ભગવાનની ઉપર હાથ મૂકીને બોલ તો હું માનું કે તું આ સત્ય બોલે. અરે હું પ્રભુ ઉપર હાથ રાખીને કહું છું કે તમે જ હતા, તમે બધાને જમાડ્યા, આટલી દક્ષિણા આપી. અને હવે નરસિંહને સમજાઈ ગયું કે એ મારો સાંભળ્યો શેઠ આવ્યો હશે, એ મારો દ્વારકા વાળો આવ્યો હશે. સાહેબ નીચે બેસી ગયા અને નેત્રમાં જલનો પ્રવાહ શરૂ થયો. રડે છે નરસિંહ, ધન્ય ધન્ય મારા દ્વારકાધીશ, મારા કેટલા કાર્યો તું સિદ્ધ કરી. મેતીને કહે દેવી એ જતી વખતે કઈ બોલ્યા હતા? તે તો એને કઈ નથી કીધું ને. મેતી કે કહેવાનું હતું પણ બાકી રહી ગયું. કેવું તું ઘણું પણ હાથમાં ન આવ્યા, નહીતર બધું કેવું હતું. મહારાજે કહેતા હતા કે હું દામોદર સ્નાન કરવા જાઉં અને હમણાં આવું પછી ભોજન કરીએ. નરસિંહ કહે દ્વારકાધીશ આખા જગતને તું જમાડી ગયો, આ મને ભૂખો રાખીશ? હવે તું આવ તો જ ભોજન થશે. દોટ મૂકી દામોદરના કિનારે આવ્યા અને કેદાર રાગ શરૂ થયો. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. સામા પ મ પ ધ નિ ધ પ
કેદાર જ્યાં છેડ્યો એ જ વખતે દ્વારિકાધીશ પ્રગટ થયા. માગ નરસિંહ, અરે પ્રભુ દેવામાં તમે બાકી શું રાખ્યું કે હવે માગીએ? ઘરમાં કાંઈ હતું નહીં સાહેબ, માત્ર એના ગાડામાં ખટ દામોદર ભગવાન હતા, એટલે એનું ગાડું સમુસૂત્રું પાર થયું. કઈ હોય નહીં ઘરમાં, 1 રૂપિયો ન હોય. અને વટે માર્ગું આવે, મજેવડી દરવાજે બેઠા જ હોય વૈષ્ણવો, આવી કુથલી કરવા વાળા ડાગરો, સરનામું પૂછે, નરસિંહનું ઘર ક્યાં છે? અમારે દ્વારિકા જવું છે, અમારે હુંડી લખાવી. ગામના આવા ધૂતારા લોકો નરસિંહના ઘેરે મોકલે કે ત્યાં જાઓ, એ મોટો શેઠ છે, એ તમને હુંડી લખી દેશે. 1 રૂપિયો ઘરમાં ન હોય અને લાખો રૂપિયાની હુંડી લખી દે. અને એ મારો દ્વારકા વાળો પાછી હુંડીનો સ્વીકાર પણ કરે. હો, આવો પ્રભુને વિનંતી કરીએ, આપણી હુંડી પણ સ્વીકારી લે. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે, શામળા ગિરધારી. એ મારે તમારો આધાર રે, શામળા ગિરધારી. આ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. કઈ હતું તો નહીં નરસિંહ પાસે સાહેબ. આ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. એ સાચો સગો મારો સાંભળો, એ મારે દોલત માં જાંજને પખવાજ રે, શામળા ગિરધારી. એ મારે દોલતમાં જાંજન પખવાજ રે, શામળા ગિરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. એ મારે તમારો આધાર રે, શામળા ગિરધારી. મારે તમારો આધાર રે, શામળા ગિરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. અરે હેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુહાર. સારું મકાને નહોતું હો નરસિંહને, તૂટેલ ફાટેલ ઝૂંપડીમાં રહેતા હતા. ભક્તન કો કહા સિકરી સે કામ. એને તો પ્રભુ સંબંધી જીવ છે ભાઈ. એને કોઈ મહેલ કે મકાન સાથે લેવા દેવા નથી. સારું મકાન પણ નથી, ચોમાસામાં ચુવાક થાય, પાણી પડે, આવું તો મકાન. અરે હેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુહાર. ક્યારેક 5 દિવસના ઉપવાસ થાય, ખટ દામોદર ભગવાનને પણ ઉપવાસ પડે. ખાલી જલ જારી ધરે ભાઈ, ગદાધર દાસની જેમ. આ બેટા બેટી વડાવ્યા, દીકરી કુંવરબાઈને સાસરે મોકલી દીધી અને દીકરા સામળિયાને ભગવાનની સાથે મોકલી દીધો. એક વખતે ભગવાન પ્રગટ થયા અને કહ્યું, નરસિંહ માગ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, માગી લે તારે જે જોઈએ તે.
નરસિંહ કહે હું માગી છે મળશે? બોલે હા માગી લે. એક કૃપા કરો પ્રભુ, આપવા જ માંગતા હો તો બીજું કઈ નહીં, મારા આ યુવાન દીકરા સામળિયાને તમારા લોકમાં લઈ જાઓ. અને એ વખતે ભગવાન દ્વારિકાધીશ ધ્રુજી ગયા. કહે નરસિંહ, દીકરા માટે લોકો પથ્થર એટલા દેવ કરે અને તું તારા દીકરાને મરવાની વાત કરે? બોલે હા. કારણ શું? કારણ એટલું જ પ્રભુ, હું જ્યાં સુધી હયાત છું ને, તમારા નામ ઉપર કલંક નહીં લાગવા દઉં મહારાજ. તમારા નામને ક્યારેય કલંક નહીં આવે. પણ મારા વિદાય થયા પછી મને ભરોસો નથી, કદાચ આ મારો દીકરો તમારા નામને કલંક લગાડે તો મારા ભવો ભવની ભક્તિ ઉપર કલંક લાગી જાય. એટલે મારા જીવતા આ મારા દીકરાને તમારા લોકમાં લઈ જાઓ કે પાછળથી કોઈ કલંક ન લગાડે. એટલે કહે છે મહારાજ, આ રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુહાર, આ બેટા બેટી વડાવ્યા એમે તો વડાવી ઘર કેરી જેના ગાડામાં પ્રભુ બિરાજતા હોય એના ગાડા સમૂહ સૂતરા પાર ઉતરી જાય, નહીતર ગાડા ભાંગે ને ભાંગે. હો, અહીંયા ગાડું ભાંગ્યું. સટ્ટાસુર દૈત્યનો પ્રભુએ વધ કર્યો. માં યશોદા એક વખતે ગોદમાં લઈ પ્રભુને બિરાજતા હતા, દૂધ પાન કરાવતા હતા. તૃણાવર્ત નામનો દૈત્ય આવ્યો વંટોડિયાનું રૂપ લઈને. પ્રભુને પોતાની સાથે લઈ આકાશમાં ઉડ્યા અને પ્રભુને મારવાનો જ્યાં પ્રયત્ન કરે, પ્રભુએ તૃણાવર્ત દૈત્યને ગળાથી પકડી ગળા ડૂમો આપી એક પથ્થર ઉપર પછાડી તૃણાવર્ત દૈત્યનો પ્રભુએ ઉદ્ધાર કરી દીધો. આવા સુંદર લીલા ચરિત્રો, પ્રભુના અદ્ભુત લીલા ચરિત્રો છે. પણ આપણી કથાનો સમય હવે પૂર્ણ થાય છે, તોય મેં લગભગ 25 મિનિટ વધારે લીધી છે. આપની ક્ષમા માંગુ છું. કથા